ઘરમાં આ જીવજંતુઓનું આવવું ખૂબ જ શુભ સંકેત છે. આ 10 એવા જીવજંતુ છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ 10 જીવજંતુ આપના ઘરમાં આવે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી આપનાથી પ્રસન્ન છે. જો આ જીવજંતુ તમારા ઘરમાં આવે છે તો તમારા ભાગ્યનો ઉદય થવાનો છે અને તમારો જે પણ ખરાબ સમય હતો, તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તે બધું સમાપ્ત થવાનું છે અને તમારા માટે સારો સમય આવવાનો છે. જો આ 10 પ્રકારના જીવજંતુ ઘરમાં આવે છે તો ઘરમાં દેવી લક્ષ્મીજીનું આગમન થાય છે. 1. ગરોળી. ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવા ઘણા લોકો છે જે ગરોળીને મારી નાખે છે, પરંતુ તમારે તેને ન મારવી જોઈએ, તમારે આવું ન કરવું જોઈએ. ગરોળી એ માતા લક્ષ્મીની નિશાની છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા પૂજા રૂમમાં દરરોજ ગરોળી જુઓ છો અથવા તમે પૂજા કરતા હોવ ત્યારે તમારી નજીક ક્યાંય પણ ગરોળી જોવા મળે છે, તો તે સંકેત છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી સુધરશે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. ગરોળી ખૂબ જ શુભ સંકેત લાવે છે. જો તમને ક્યાંક 2 પૂંછડીવાળી ગરોળી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. ગરોળીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે ભૂલથી પણ ગરોળીને ક્યારેય ન મારવી જોઈએ. 2. કાચબો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તે પણ એક શુભ સંકેત છે. જો તમારા ઘરે કાચબો આવે છે તો સમજી લેવું કે શ્રી ભગવાન વિષ્ણુ સ્વયં તમારા ઘરે આવવાના છે, કારણ કે કાચબો ખૂબ ભાગ્યશાળી લોકોના ઘરે આવે છે. શ્રી હરિ વિષ્ણુ તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. ઘરમાં કાચબાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવે છે. ઘરમાં તેના આગમનથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં પણ વધારો થાય છે. 3. છછુંદર. જો તમારા ઘરમાં છછુંદર પ્રવેશે છે, તમારા ઘરમાં છછુંદર ઘૂસી ગયું હોય તો સમજી લેવું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા સમયને બદલાતા રોકી શકે. જે ઘરમાં છછુંદર જાય છે તે ત્યાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે. જે ઘરમાં છછુંદર પ્રવેશે છે એ ઘરની કિસ્મત ચમકવા લાગે છે. છછુંદર ખૂબ સુખ અને સમૃદ્ધિ લાવે છે. જો કોઈ વ્યક્તિની ચારે બાજુ છછુંદર ચક્કર લગાવે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે છે અને તેની પ્રગતિમાં કોઈ અવરોધ નહીં આવે. તે દિવસે બમણી અને રાત 4 ગણી પ્રગતિ કરશે. 4. વાસ્તુશાસ્ત્ર અનુસાર છછુંદરનું આવવું આપના પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત છે. જો આપના ઘરમાં છછુંદર આવે છે તો તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે. દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરની આસપાસ ચારે બાજુ છછુંદર ચક્કર લગાવે છે તો તેને અચાનક ઘરની અંદર ધન પ્રાપ્તિના સંકેતો મળે છે. જો તમે વેપાર કરો છો તો શક્ય છે કે તમને અચાનક તમારા ધંધામાં પૈસા મળી શકે. એટલા માટે જે ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે તે ઘરનું ભાગ્ય ઉદય થવાનું બિલકુલ નિશ્ચિત હોય છે. 4. વીંછી. જો તમારા ઘરમાં વીંછી દેખાય તો સમજવું કે તમારા ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે, પરંતુ જો તમે 2 વીંછીને એક સાંકળમાં એટલે કે એક બીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લો કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહ્યા છે અને જો તે આવી રીતે તમારા ઘરમાં પ્રવેશતા જોવા મળે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. જે નાના વીંછી નીકળે છે તે ગરીબી અને દુઃખ દર્શાવે છે, પરંતુ જો તમે 2 વીંછીને એક સાંકળમાં એટલે કે એક બીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાના છે. તમારા ભાગ્યનો ઉદય થવાનો છે, પણ વીંછી સોનેરી રંગનો હોવો જોઈએ. જો સોનેરી રંગના વીંછી ન હોય તો તે નિશાની માનવામાં આવતું નથી. 5. ભમરો. જો તમારા ઘરે ભમરો આવે છે તો સમજી લેવું કે તે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. ભમરો તમારા જીવનમાં પરિવર્તન લાવવા, તમારા જીવનમાં ખુશીઓ લાવવા અને તમારા જીવનને વધુ સારું બનાવવાનો સંકેત લાવે છે. ઘરમાં ભમરોનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, જો કોઈના ઘરે ભમરો આવે તો સમજવું કે તે ઘરમાં ભગવાન કુબેરનું આગમન સ્વયં શરૂ થાય છે અને ભગવાન કુબેર તે ઘર માટે ભંડારના દરવાજા ખોલે છે. એટલા માટે જે ઘરમાં ભમરો પ્રવેશે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે.
જો તમારા ઘરે ભમરો આવે છે તો તમે અનુમાન લગાવી શકો છો કે તમારું ભાગ્ય ચમકવાનો સમય બહુ જલ્દી આવવાનો છે. 6. કીડીઓ ખૂબ જ શુભ સંકેતો લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જો વ્યક્તિના ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ આવી રહી હોય તો સમજી લો કે જલ્દી જ તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું છે. ખૂબ જ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થવાના છે અને તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થશે. જો કીડી પશ્ચિમ દિશામાંથી બહાર આવે તો સમજી લેવું કે તમે યાત્રા પર જવાના છો. તમે તમારી પસંદગીના કોઈ પણ સ્થળની મુલાકાત લઈ શકો છો. તમે કોઈ શુભ યાત્રા પર જવાના છો. જો કીડીઓ ઉત્તર દિશાથી બહાર આવે છે તો સમજી લો કે તમારા ઘરમાં ખુશીનો માહોલ આવવાનો છે. જો તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે હવે દૂર થઈ જશે. જો દક્ષિણ દિશાથી કીડીઓ બહાર આવતી જોવા મળે અથવા દક્ષિણ દિશાથી કીડીઓ તમારા ઘરમાં પ્રવેશતી જોવા મળે તો તમારે સમજી લેવું જોઈએ કે તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાના છે અને તમે પ્રગતિ કરવા જઈ રહ્યા છો. કીડીઓ ખૂબ જ શુભ સંકેત આપે છે. જો શક્ય હોય તો કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. આ ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી તમારા અવરોધો દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો. એટલા માટે જો શક્ય હોય તો તમારે દરરોજ કીડીઓને ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. 7. મધમાખી. તમે મધમાખીનો મધપૂડો જોયો જ હશે. જો મધમાખીઓએ તમારી આસપાસ કે તમારા ઘર અથવા જે ઘરમાં મધમાખીનો મધપૂડો બનાવ્યો હોય તો તે ઘરમાં ક્યારેય બરકત નહીં આવે. તેના નસીબમાં ઘણા છિદ્રો છે. જે રીતે મધમાખીના મધપૂડામાં નાના નાના કાણાં હોય છે અને લાખો હજારો છિદ્રો હોય છે, તે જ રીતે જેના ઘરમાં મધમાખીઓ રહે છે એ ઘરના લોકોના નસીબમાં એટલા કાણાં છે કે તેમનું નસીબ સાથ નથી આપતું. એટલા માટે તમારા ઘરમાં મધમાખીને મધપૂડો બનાવવા ના દો. 8. પતંગિયું. જે ઘરમાં પતંગિયું આવે છે તે ઘરમાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે. તમે જોયું જ હશે કે પતંગિયું સતરંગી હોય છે અને જે રીતે પતંગિયું રંગબેરંગી હોય છે તે ખૂબ જ સુંદર દેખાય છે. એ જ રીતે પતંગિયું આપણા જીવનમાં રંગબેરંગી ખુશીઓ લાવે છે અને આપણા જીવનમાં રંગો ફેલાવે છે અને આપનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. એટલા માટે ઘરમાં પતંગિયાનું આવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જ સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એ વાતનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈના ઘરે પતંગિયું આવે છે ત્યારે તે હંમેશા શુભ સંકેતો લઈને આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એટલા માટે જ્યારે પણ તમારા ઘરે પતંગિયું આવે તો તેને મારશો નહીં. જો આવા જીવજંતુ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારે તમારા ઘરની પવિત્રતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારા ઘરમાં કોઈ ગંદકી ન હોવી જોઈએ. જો ત્યાં કરોળિયાના જાળા હોય તો તેને સાફ કરો. કરોળિયાને ક્યારેય ઘરમાં ન રહેવા દો. કરોળિયાના જાળાને તરત જ સાફ કરો. જો આપના ઘરમાં કરોળિયાના જાળા હશે તો આપના ઘરની પ્રગતિનો માર્ગ બંધ થઈ જશે. એટલા માટે ઘરમાં ક્યારેય કરોળિયાના જાળા ન હોવા જોઈએ. કરોળિયાના જાળા તરત જ સાફ કરવા જોઈએ. કરોળિયાના જાળાને કારણે દેવી લક્ષ્મી આપના ઘરમાં પ્રવેશતા નથી. એટલા માટે કરોળિયાના જાળાને હંમેશા તમારા ઘરથી દૂર રાખવા જોઈએ. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી